સુરતમાં સરકાર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન દર વર્ષે થાય છે અને આ વર્ષે ગણેશ ઉત્સવના આયોજનની સાથે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટનું પણ સ્થાપન કરવામાં આવ્યું, જેના સંદર્ભમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં સરકાર ગ્રુપના ફાઉન્ડર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। પાછલા ઘણા સમયથી સુરતમાં સરકાર ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ, સમાજસેવી કાર્યો તથા ગણેશ ઉત્સવ એવા દરેક પ્રકારના આયોજન ધામધૂમપૂર્વક કરવામાં આવે છે અને સમાજ સેવા કરવાના હેતુથી દરેક આયોજનમાં સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમનું આયોજન થાય છે અને આ વખતે ગણેશ ઉત્સવના આયોજનની સાથે સાથે સમાજ સેવા કરવાના ઉમદા હેતુથી બાળકોના એજ્યુકેશનના મુદ્દે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટનું સ્થાપન પણ કરવામાં આવ્યું। આ ટ્રસ્ટના નામથી ગરીબ જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશનની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેનું રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે। લગભગ 700 થી 800 બાળકોએ આ ટ્રસ્ટમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને બાળકોના એજ્યુકેશનને લગતી દરેક સુવિધાઓ તેમને પૂરી પાડવામાં આવશે તથા એજ્યુકેશનને લગતી તેમની દરેક પરેશાનીઓનું નિવારણ પણ કરવામાં આવશે, જેના વિસ્તારથી વિચારણા કરવા માટે આજે સુરતના ભેસ્તાન વિસ્તારમાં ભેસ્તાન 4 રસ્તાની પાસે ભગવતીનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળના હોલમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર ગ્રુપના એનજીઓ અને વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇવેન્ટની વિસ્તારપૂર્વક જાણકારી સરકાર ગ્રુપના ફાઉન્ડરો દ્વારા આપવામાં આવી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। जी आपका नाम, आपका परिचय। હું નિમેશ મધુકર પાટીલ સરકાર ગ્રુપ તરફથી બોલું છું। जी આજે જે આ સંસ્થા જે છે એને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, આગળ કેવી રીતે કામ કરશે? આગાડી વધુથી વધુ બાળકો માટે અમે સેવા આપી શકું એનું કામ કરી અને વધુથી વધુ એ લોકોને એજ્યુકેશન પ્રોવાઈડ થાય એના માટે કામ ચાલી રહેલું છે। ગરીબો છોકરાઓ વધારે અમારા ત્યાં જોડાય એના ફૂલ પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છે। રજીસ્ટ્રેશન જ્યારે આ સંસ્થા કરવામાં આવી એમાં કેટલા મેમ્બરો છે અને તમારી સાથે કેટલા લોકો જોડાયા? રજિસ્ટર અમે જ્યારે કર્યું ત્યારે અમારા લોકો ત્યાં કમસે કમ 700 થી 800 જણ હતા અને આ વર્ષે અમારા ત્યાં હજુ 500 થી 600 જણ હજુ જોડાવાની અમને આશંકા છે। લોકો જે છે તમારી સાથે કેવી રીતે જોડાવી શકે છે? મેક્સિમમ તો વોટ્સઅપ ગ્રુપ અમે બનાવ્યું છે અને એક ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવ્યું છે અને પર્સનલ બી મેસેજ જાય છે, બધું જાય છે। સરકાર દ્વારા વર્ષોથી પ્રતિમાની સ્થાપના પણ કરવામાં આવતી હોય છે। આ વખતે તે ગ્રુપ પડી ગયા છે અને આ વખતે જે છે આ વખતે સરકાર ગ્રુપ દ્વારા જે લોકો જે છે લોકો મૂંઝવણ નથી કે સરકાર દ્વારા બે ગણપતિ બેસાડવાના છે, કેવી રીતના એ વ્યવસ્થા છે? બે ગણપતિનું તો આપણને આઈડિયા નથી, લેકિન મેઇન ગ્રુપ અમારું છે જે વર્ષોથી સિટી લાઇટ પર ભગવતી આશીષ પર બેસાડી શકે છે એ છે, બીજું તો ગ્રુપ કોઈ છે નહીં। આ ગ્રુપ છૂટું એટલે આ વિવાદ થવાનું કારણ? વિવાદમાં તો બહુ બધી વસ્તુ હોય પણ બહુ મોટી પ્રશ્નો છે, પણ એ તો નાની નાની વાતો છે, વાંધો નહીં। જય ગણેશ, જય સરકાર। મારું નામ તપન ઓમપ્રકાશ રાજપૂત છે। આજની જે પ્રેસ કોન્ફરન્સ કયા મુદ્દા પર રાખી છે? આજની જે પ્રેસ કોન્ફરન્સ આપણે રાખી છે એનો મેઇન એજન્ડા અને મુદ્દો એક જ છે કે જે સરકાર ગ્રુપ આટલા વર્ષોથી ગણેશ ઉત્સવનું આયોજન કરે છે એની સાથે સાથે અમે સામાજિક કાર્યમાં પણ થોડો ઘણો ભાગ પહેલાંથી રોલ ભજવતા આવ્યા છે, પણ આ વખતે જે અમારું એક ઓફિશિયલ ગ્રુપ છે એના હસ્તક અમે એક બિંગ વિથ સરકાર નામની સંસ્થાનું સ્થાપન એ સમયે કરેલું હતું, પણ એ જે ઓફિશિયલી રજિસ્ટર્ડ નહીં હતી, જેનાથી જે અમારી સાથે જોડાવા માંગે છે તે લોકો જોડાઈ નહીં શકતા હતા। પણ આ વખતે અમે એ વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાનું ઓફિશિયલ રજિસ્ટર્ડ કરાવીને લોકોની વચ્ચે આ વસ્તુથી આ માધ્યમથી અમે જાહેર કરીએ છીએ કે જેનાથી લોકો અમને અમારી સાથે જોડાવાવાળા જોડાઈ શકે। જે જનરલી એવું હોય છે કે લોકો ફ્રોડ કરી શકે છે, આ બધા નામ પર એનજીઓની અંદર ટ્રસ્ટના નામ પર ફ્રોડ્સ થાય છે, તે એવું કંઈ નથી। એટલે અમે ઓફિશિયલી રજિસ્ટર્ડ કરાવ્યું છે। વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામની જે સંસ્થા છે તેનું એના હસ્તક અમારી સાથે લોકો જોડાઈ શકે તે વસ્તુનું મેઇન એજન્ડા હતો। અને બીજી વસ્તુ કે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટનો જે મેઇન એજન્ડા છે કે જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન માટે જે પણ સુવિધાઓ કે જે પણ એ લોકોને પ્રોવાઇડેશન જોઈએ છે તે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ એ લોકોને પૂરી પાડશે। અમે લોકો પાછલા ઘણા સમયથી ઘણા વર્ષોથી અમુક બાળકો એવા હતા કે જેને એજ્યુકેશન માટે સ્કૂલ સુધી જવા માટે ટ્રાન્સપોર્ટેશનની પ્રોબ્લેમ્સ થતી હતી, તો અમે એ જૂના વર્ષોમાં એ લોકો માટે એક રેન્ટલ વાનની વ્યવસ્થા કરી હતી, બરાબર। જે હવે ગયા વર્ષે અમે ઓફિશિયલી એક
વાન લીધી છે. આ સંસ્થા કેટલા વર્ષથી કામ કરી રહી હતી? આ સંસ્થા અમે 2006થી સરકાર ગ્રુપ ગણેશ ઉત્સવનું આયોજન કર્યું ત્યારથી જ એના પછીથી ધીરે ધીરે સ્ટાર્ટ કરી દીધું, પણ હવે ઓફિશિયલ રજિસ્ટર્ડ આ વર્ષે કરાવ્યું. આટલા વર્ષો પછી કેમ તમને ઓફિસેથી રજીસ્ટ્રેશન કરાવવાની નોબત પડી? આટલા વર્ષો પછી ઓફિશિયલ રજિસ્ટર્ડ કરાવવાનું રીઝન એ જ હતું કે જે ઘણી એવી સંસ્થાઓ છે કે જેના લીધે અને જેના નામ પર ફ્રોડ્સ થાય છે, અને અમારી એવી ગણતરી હતી કે જે અમારી સાથે જોડાય એ લોકોને એવો કોઈ ઇશ્યુઝ કે કોઈ સવાલ નહીં હોય, એના માટે ઓફિશિયલ રજિસ્ટર્ડ અમે આ વખતે કરાવ્યું છે. જે સરકાર ગ્રુપની વાત કરવામાં આવે તો એમાં 2 પાર્ટ્સ થયા છે, તો એમાં જરા સ્પષ્ટતા કરજો. સરકાર ગ્રુપના જે 2 પાર્ટ્સ થયા છે એના માટે અમે એટલું જ કહીશું કે અમુક મેમ્બર્સ હતા જે અમારાથી છૂટા પડી ગયા છે, પણ એ લોકો છૂટા પડી ગયા, એ લોકો બીજા ગણપતિ બેસાડે, જે પણ આયોજન કરે અમને એવો કોઈ ઇશ્યુ નથી, પણ મેઇન સરકાર ગ્રુપ જે હતું જે આટલા વર્ષોથી સુરતમાં જ સ્થાપિત છે અને જે જગ્યાએ ગણપતિ બેસાડીએ છીએ અમે, એ ઓરિજિનલ સરકાર ગ્રુપ અમારું જ છે અને હજુ પણ એનું આયોજન આવનારા સમયોમાં પણ ત્યાં જ થશે. તમારા કેટલાક મેમ્બરો છે તમારી સાથે? અત્યારે અમારી સાથે ઓફિશિયલ છૂટા પડ્યા પછી કદાચ નિયર અબાઉટ 800થી 900 ઓફિશિયલ. વિવાદનું કારણ શું છે? વિવાદનું કારણ તો હવે જે છૂટા પડે એ લોકોને ખબર પડી શકે, એ લોકોને પૂછી શકાય તો ખબર પડે. કેટલા લોકો છૂટા ગયા છે? હવે એપ્રોક્સ હશે 100-150 જણા. 100-150 જણ છે. આટલા લોંગ ટાઈમ પછી જે છે અત્યારે આ વિવાદ જે થયું છે એનામાં મુખ્ય કયા મુદ્દાઓ હતા જેને લઈને અત્યારે તમારે કોન્ફરન્સ કરવી પડી? વિવાદનો મુદ્દો તો એવો કંઈ નહીં હતો. વિવાદનો મેઇન મુદ્દો એ લોકોને આ જે પ્રેસ કોન્ફરન્સનો મેઇન મુદ્દો હતો કે આપણે ઓફિશિયલ જે રજિસ્ટર્ડ કરાયું છે આપણું ચેરિટેબલ ટ્રસ્ટ તે હતું, અને બીજી વસ્તુ કે જે નામને લઈને ઇસ્યુઝ છે ને જે પબ્લિકનું કન્ફ્યુઝન છે સરકાર ગ્રુપને લઈને, તે ક્લેરિફાય કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ એના માટે રાખી છે. સરકાર ગ્રુપ દ્વારા ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી હોય છે કે આ વખતે પણ મૂર્તિ જે છે એ ક્યાં બનાવવામાં આવતી, કેવી રીતે એનું આગમન કરવાનું? સરકાર ગ્રુપની આટલા વર્ષોથી જે પ્રતિમા સુરતમાં બને છે, આ વર્ષે પણ સુરતમાં જ બનશે, અને દર વર્ષે જે રીતનું આયોજન થાય છે આગમન પણ રામચોકથી જ થશે અને સ્થાપના પણ ભગવતી આશીષ સિટી લાઇટ પર જ થશે.